યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। મંદિર પરિસરમાં દર્શનાર્થે લાંબી કતારો પણ જોવા મળી હતી। આ પ્રસંગે ભગવાન શામળિયાને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા, હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। ભગવાન શ્રીકૃષ્ણને જગતગુરુ માનતા ભક્તોએ ગુરુ દક્ષિણા અર્પણ કરી દર્શનનો લાભ લીધો હતો। તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શામળાજી મંદિરે દર્શન કરશે, તેમજ લુસડિયામાં સંત સુરમલદાસજીની સમાધિના દર્શન પણ કરવામાં આવશે। ગુરુની વાત થાય તો પહેલા કૃષ્ણ વંદે જગતગુરુ, શામળિયો હરિ જગતનો નાથ એ જગન્નાથ એ આપણા સર્વનો ગુરુ છે, વિશ્વનો ગુરુ છે। એવા અત્યારે શ્રી શામળિયાલાલના દર્શન કરવા માટે હજારો ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। ભગવાન શામળાજીને કેસરી જોઈને વાઘા ધરી સુસજ્જ કરવામાં આવ્યા છે। લાખો ભક્તો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કૃષ્ણ મંદિર જગતગુરુ ભગવાન કૃષ્ણ સ્વરૂપ એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાના ગુરુ તરીકે દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ભગવાનનો જે આજનો જે શણગાર છે એ બતાવી રહ્યો છું અને જે ચતુર્ભુજ અવતાર છે ભગવાનનો એના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે। ખાસ કરીને કહેવાય છે કે કૃષ્ણ વંદે જગતગુરુ, જેના કોઈ ગુરુ નથી અને ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ છે અને ભગવાન શામળાના દર્શન કરી જેનું મનમોહક જે સ્વરૂપ છે એના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે। આ તો જે દ્રશ્યો જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અહીં દર્શન માટે ઉમટી રહ્યા છે। ભગવાન શામળિયાને ગુરુ સમાન માની અને ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે। ભગવાનને વિશેષ શણગાર સાથે વિશેષ પૂજા કરવામાં આવી છે અને પૂજા સાથે ભક્તો અહીં દર્શન કરી અને ધન્ય બની રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે। મંદિર પટાંગણ જે પ્રકારે ભરાઈ ગયું છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને ખાસ કરીને ભગવાનને આજે વિશેષ શણગાર કરવામાં આવે છે, વિશેષ વસ્ત્રો પહેરવામાં આવે છે અને ખાસ કરીને જે સોના જડિત મુગુટ પહેરાવી અને ભગવાનના દર્શન કરવા માટે ભક્તો અહીં પહોંચી રહ્યા છે અને ખાસ કરીને વહેલી સવારથી ભક્તોની જે ભીડ જામી છે, ભજન સંગીત સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભગવાન શામળિયા અને ગુરુ સમાન માની તેમના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ દેશ વિદેશમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા। પૂજ્ય જલારામ બાપાના દર્શન તેમજ તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને પરિવારજનોના હસ્તે વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યાત્રાધામ વીરપુર જય જલારામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું, મારા ગુરુને મળવા માટે। હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ। વર્ષમાં એકવાર હું જરૂરથી અહીં દર્શને આવું છું। હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સરસણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું। એમના પરચા અપરંપાર છે, એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો। રાજકોટમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય ઉજવણી, ત્યારે શહેરના રણછોડદાસ આશ્રમ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગુરુદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે આશ્રમ બહાર લાંબી કતારો જોવા મળી। ભક્તોએ જણાવ્યું કે તેઓ દિવસની શરૂઆત પહેલા ગુરુદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે। ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે આશ્રમ ખાતે રક્ષાપોથી બાંધવાનું પણ વિશેષ મહત્વ છે। માન્યતા મુજબ રક્ષાપોથી બાંધવાથી ગુરુદેવ આખું વર્ષ પોતાના ભક્તોની રક્ષા કરે છે। આજે ગુરુ પૂર્ણિમા છે અને આજે ગુરુદેવના આશીર્વાદ મળે તે માટે આજે બધા આવે છે અને આશીર્વાદ લે છે। હા, આખું વર્ષ ગુરુદેવ રક્ષા કરે છે અને બધા આખું વર્ષ રક્ષાપોથી બાંધે છે, તેથી રક્ષા થાય છે।
આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે ત્યારે રાજકોટ શહેરના સુપ્રસિદ્ધ રણછોડદાસ આશ્રમ ખાતે જે છે તેમની ભવ્ય ઉજવણી થઈ રહી છે। અત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો છે તે દર્શન માટે આવતા હોય છે। અહીંયા રાજકોટમાં આજે આ જે રણછોડદાસ આશ્રમ છે ત્યાં દિવસ દરમિયાન હજારો ભક્તો છે તે દર્શનનો લાભો લેશે। વહેલી સવારથી જ ભક્તો અહીંયા લાઈનમાં ઊભા છે। ભાઈ શું કહેશો, ગુરુદેવની પહેલાં તો તમારા જીવનમાં કેવી કૃપા છે અને તમે દર્શન માટે આવી? પહેલાં તો હું એટલું કહીશ કે આજનો તહેવાર ગુરુ પૂર્ણિમા એટલે આમ તો મોટે ભાગે બધા લોકો રોજે અહીંયા દર્શન કરવા આવતા હોય છે, પણ આજે ખાસ તહેવાર છે એટલે તમે જોઈ શકો છો કે ગુરુ વિના જ્ઞાન નહીં, માતા વિના માન નહીં ને પિતા વિના પ્રાણ નહીં। ગુરુ એટલે શું? ગુરુ એટલે કે અંધકારમાંથી અંજવાળામાં લઈ જતો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। માટે મારે ચોક્કસ કહેવું જોઈએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને અચૂક પ્રણામ અને એમના આશીર્વાદ લઈને ભવ્યતાનો લાભ લેવો જોઈએ। ખૂબ સારું એવું રણછોડદાસ બાપુનું સાનિધ્યની અંદર આજ હજારો ભક્તો કે જે અહીં આવે છે દર્શનનો લાભ પણ લે છે। જે મજૂરો હોય છે, જે ગરીબ માણસો હોય પણ પ્રસાદનો લાભ લે છે અને દયા છે, રણછોડદાસ બાપુની દયા છે। લાઈનો જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં ભક્તો છે તે અત્યારે કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ જે રણછોડદાસ બાપુ છે જે આશ્રમ છે તેમના દર્શન કરતા હોય છે। આજે જે ભક્તિભાવ માહોલમાં ગુરુ પૂર્ણિમાની જે ભવ્ય ઉજવણી કરતા હોય છે ત્યારે વહેલી સવારમાં ગુરુદેવને પહેલા દર્શન કરી અને પછી પોતાનો જે નિત્યક્રમ હોય તે શરૂ કરતા હોય છે। ત્યારે રાજકોટ છે તે પણ અત્યારે ગુરુ ભક્તિના રંગે રંગાયું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સાબરકાંઠામાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય ઉજવણી જોવા મળી। ખેડબ્રહ્માના નાના અંબાજી તરીકે પ્રસિદ્ધ અંબિકા માતાજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા તો ગુરુ પૂર્ણિમાના અવસરે મંદિરમાં માતાજીને ખાસ શણગારથી સજાવવામાં આવ્યા। ભક્તોએ માતા અંબિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી છે। ખેડાના યાત્રાધામ ડાકોરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી રાજા રણછોડરાયના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને મંદિર બહાર ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી છે। ગુરુ પૂર્ણિમાના અવસરે રાજા રણછોડને ખાસ દિવ્ય શણગાર કરવામાં આવ્યો। મુખ્ય મંદિર ઉપરાંત આસપાસની ગુરુ ગાદીઓ પર પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો તો જય રણછોડના જયઘોષથી ગુંજી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું અને ભક્તોએ રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। अन्य समाचार पर हवे नजर करिए तो ग्लासगो कॉमनवेल्थ गेम्स में भारतનું ગૌરવ વધારનાર પેરા પાવર લિફ્ટર ઝંડુકુમાર ગુજરાત પરત ફર્યા છે તો પુરુષોની હેવી વેઇટ સ્પર્ધામાં 190 કિલો વજન ઉચકીને તેમણે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાતે ઝંડુકુમાર અને તેમના કોચ રાજેન્દ્રસિંહનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઝંડુ કુમારે યુવા ખેલાડીઓને સંદેશ આપતા કહ્યું કે પોતાનામાં વિશ્વાસ રાખો, મહેનતનું પરિણામ ચોક્કસ મળે છે। તેમની આ સિદ્ધિથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગૌરવની લાગણી છવાઈ છે। आज इतना प्यार मिल रहा है, इतना ढेर सारा प्यार कि 3 दिन से हम सोए नहीं। आज भी यहाँ गुजरात गांधीनगर में आके अभी बहुत इतना मतलब कि मोटिवेट मिल रहा है कि अब लग रहा है कि अब दोबारा से स्टार्ट मतलब कि इतना जल्दी करेंगे, इतना अच्छा परफॉर्मेंस करेंगे कि बहुत मतलब कि